हेलो विद्यार्थी मित्रों, हूँ मेहुल पटेल भौतिक विज्ञान विषय में आपનું स्वागत करूँ छूँ। मित्रों, આપણે આપણા સિલેબસનું સૌથી બેઝિક ચેપ્ટર એ છે ચેપ્ટર નંબર 1 ભૌતિક જગત, એની આજે મારે વાત કરવી છે। ભૌતિક જગતની અંદર આપણે જેટલા મુદ્દાઓની ચર્ચા મિત્રો તમને આપેલી છે એ તમારા સિલેબસની એક હાઇલાઇટ છે। કેમ આપણે મૂવીની એક હાઇલાઇટ જોતા હોય એમ આની અંદર સમાવિષ્ટ દરેક મુદ્દાઓને તમારે ડિટેલમાં ભણવાના છે। કેટલાક એવા બેઝિક મુદ્દાઓ છે જે જાણવા ચેપ્ટર રિલેટેડ બહુ જરૂરી બને છે। એટલા માટે આપણે ભૌતિક જગતની અંદર જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એને રિલેટેડ મિત્રો આપણે ચર્ચા કરવી છે આજે। સૌથી પહેલાં તો વિજ્ઞાન એટલે કે સાયન્સ શબ્દની મારે વાત કરવી છે। સાયન્સ શબ્દ ક્યાંથી આવેલો છે જોતા જઈએ, સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દાથી એને વ્યાખ્યાયિત કરતા જઈએ ને આ દરેક મુદ્દાઓને આપણે આ ચેપ્ટરની અંદર ધ્યાનમાં રાખવાના છે। ચેપ્ટર વેટેજની વાત કરું મિત્રો તો આની અંદરથી માત્ર ક્યારેક એમસીક્યુ સેટ થઈ શકે છે। બહુ જ નાનકડું ચેપ્ટર છે, 2-3 લેક્ચરની અંદર પૂર્ણ થઈ જાય એવું ચેપ્ટર છે। એટલે આને દરેક મુદ્દાને મારે એમસીક્યુ સ્વરૂપે આને જોવાના છે અને એ જ પ્રમાણે તમારે એને યાદ રાખવાના છે। તો આપણે એ પ્રમાણે ચેપ્ટરને વધારે ડિટેલમાં જોઈશું। સૌથી પહેલાં તો સાયન્સ શબ્દ આપણે વારંવાર બોલીએ છીએ ને, સાયન્સ 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 એમ। એ સાયન્સ શબ્દ લેટિન ક્રિયાપદ સાયન્સ શબ્દ મિત્રો લેટિન ક્રિયાપદ સાયન્ટિયા પરથી બનેલ છે। સાયન્ટિયા પરથી બનેલ છે, જેનો મતલબ ટુ નો થાય છે, એટલે કે જાણવું। ગુજરાતીમાં કહીએ તો એનો મતલબ થાય છે જાણવું। કંઈક અલગ અલગ સિદ્ધાંતો વિશેની જાણકારી, મૂળભૂત સિદ્ધાંતો વિશેની જાણકારી, એનો સમાવેશ સાયન્સની અંદર થાય। ટુ નો એવો મતલબ થાય છે। સંસ્કૃત શબ્દ છે વિજ્ઞાન। સાયન્સ એટલે વિજ્ઞાન। સંસ્કૃત શબ્દ છે મિત્રો વિજ્ઞાન। વિજ્ઞાન નોર્મલી વિવિધલક્ષી જ્ઞાનનો સમાવેશ કરે છે। વિવિધલક્ષી જ્ઞાન એટલે એક એવો સમન્વય કે જેની અંદર કેટલાક અવલોકનો હોય, કેટલાક પ્રાથમિક સિદ્ધાંતો હોય, એનો સમન્વય, એને આપણે વિજ્ઞાન કીધું છે। કુદરતના મૂળભૂત સિદ્ધાંતો જેવું કે ગુરુત્વાકર્ષણ બળ મિત્રો ડિફોલ્ટ લાગે છે, એના કારણે જ માનવ વસવાટ શક્ય બન્યો છે, એના કારણે જ આપણે પૃથ્વી પર ચાલી શકીએ છીએ, નહીંતર આપણે પૃથ્વી પર ચાલી શકીએ નહીં। એટલે સંસ્કૃત શબ્દ એનો છે મિત્રો વિજ્ઞાન। તો એક નાનકડી વ્યાખ્યા વિજ્ઞાનની મારે જોવી હોય તો વિજ્ઞાન એટલે અવલોકનો અને પ્રયોગો પરથી શિસ્તબદ્ધ રીતે ગોઠવાયેલ જ્ઞાન। વિજ્ઞાન એટલે અવલોકનો અને પ્રયોગો પરથી શિસ્તબદ્ધ રીતે ગોઠવાયેલ જ્ઞાન। ક્યાંય આડું અવળું નહીં, ક્યાંય આડું અવળું નહીં। ગતિના નિયમો હોય તો એને ગતિ સંબંધિત જ એમાં ચર્ચા હોય, થર્મોડાયનેમિક્સના નિયમ હોય તો એને સંબંધિત જ એની અંદર એની ચર્ચાનો સમાવેશ થતો હોય। એટલે વિજ્ઞાન એ અવલોકનો અને પ્રયોગો પરથી શિસ્તબદ્ધ રીતે ગોઠવેલ એક જ્ઞાન છે, જેને મિત્રો આપણે વિજ્ઞાન કહીએ છીએ। આપણે નોર્મલી ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને તમારા સાયન્સની વાત કરીએ તો જીવ વિજ્ઞાન,
ત્રણ પ્રકારના વિજ્ઞાનનો અભ્યાસ તમે એની અંદર કરો છો. ભૌતિક વિજ્ઞાન પણ અસંખ્ય અલગ અલગ શાખાઓમાં વહેંચાયેલું છે અને એને અનુરૂપ એના અલગ અલગ શાખા પ્રમાણે એના અભ્યાસો આવેલા છે. બે અલગ અલગ પ્રકારથી મારે વિજ્ઞાનને સમજવું છે, નિર્જીવ વસ્તુઓ અને સજીવ વસ્તુઓ. સૌથી પહેલું લઈશું હું. નિર્જીવ વસ્તુઓ. નિર્જીવ વસ્તુઓના અભ્યાસ, આપણે અભ્યાસ સંબંધી જ વાત કરશું. વસ્તુઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાન. નિર્જીવ વસ્તુઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાનને ફિઝિકલ સાયન્સ કહે છે. નિર્જીવ વસ્તુઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાન, જેવું કે આપણું ભૌતિક વિજ્ઞાન, જેવું કે રસાયણ વિજ્ઞાન. પછી એકલું આખું બાયોલોજી ન આવે, કારણ કે એમાં બોટની પાછું સજીવ સાથે સંકળાયેલ વિજ્ઞાન છે. પણ એને સંબંધિત કેટલીક બીજી શાખાઓ એને આપણે જો ભેગી લઈએ તો જીઓલોજી છે, એસ્ટ્રોલોજી છે, ઓશિયનોલોજી છે. ઉદાહરણ પણ એને લઈએ આપણે. ઉદાહરણ તરીકે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઓશિયનોલોજી, એસ્ટ્રોલોજી વગેરે. આ જાણવું જરૂરી છે, આપણા માત્ર જ્ઞાન માટે છે. નિર્જીવ વસ્તુઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાન એટલે મિત્રો ફિઝિકલ વિજ્ઞાન અથવા ફિઝિકલ સાયન્સ. તો તે જ પ્રમાણે મારે સજીવ માટેની પણ ચર્ચા કરવી પડે મિત્રો. સજીવ વસ્તુઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાન એને બાયોલોજિકલ સાયન્સ કહેવાય. બીજો ભાગ આપણે એનો લઈએ, સજીવ વસ્તુઓના બાયોલોજિકલ સાયન્સ એટલે સજીવ વસ્તુઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાન. એને આપણે બાયોલોજિકલ સાયન્સ કહીશું. બી ગ્રુપના વિદ્યાર્થીઓ, તમે વધારે ડિટેલમાં આને ભણવાના છો. ઉદાહરણ તરીકે વનસ્પતિ શાસ્ત્ર છે તો બોટની આખો સેક્શન તમને આપેલો છે મિત્રો. અલગ અલગ શાખા સંબંધિત જો એની વાત કરીએ તો બોટની છે, જુઓલોજી છે, ફોરેન્સિક સાયન્સ છે, બોટની, જુઓલોજી, ફોરેન્સિક સાયન્સ વગેરે. એની સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે બાયોલોજિકલ સાયન્સ કહેવાય. એટલે આપણે સાયન્સને નિર્જીવ અને સજીવ વસ્તુઓના અભ્યાસ સંબંધિત બે ભાગમાં વિભાજિત કરી શકીએ. સાયન્સને નિર્જીવ અને સજીવ વસ્તુઓના અભ્યાસ સંબંધિત બે ભાગમાં વિભાજિત કરી શકીએ. સૌથી પહેલું ફિઝિકલ સાયન્સ. ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, ઓશિયનોલોજી છે, એસ્ટ્રોલોજી છે અને સંબંધિત વાત એની અંદર કરેલી છે. જ્યારે બાયોલોજિકલ સાયન્સ એટલે સજીવ વસ્તુઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાન, બોટની છે, જુઓલોજી છે, ફોરેન્સિક સાયન્સ છે વગેરે વગેરે. આ પ્રમાણે મિત્રો આપણે શરૂઆતના તબક્કાની અંદર આ મુદ્દાઓને જોઈ શકશું. વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દાઓને તમારે યાદ રાખતું જવાનું છે. મિત્રો આપણે જે વાત કરવી છે ફિઝિકલ વર્લ્ડની, એના માટે આપણે શબ્દ વપરાશે અથવા તો આપણું જે વિજ્ઞાન છે એ છે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન. ફિઝિક્સ શબ્દની વાત કરીએ તો સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી આપણે એને ભૌતિક વિજ્ઞાન એવું નામ આપેલું છે. અને ગ્રીક શબ્દ લઈએ પ્રકૃતિ, ગ્રીક શબ્દ
પ્રકૃતિ સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી આવેલો શબ્દ ફિઝિક્સ છે. આપણે વાત કરવી છે ભૌતિક વિજ્ઞાનની. તો ભૌતિક વિજ્ઞાન ગ્રીક શબ્દ પ્રકૃતિ પરથી અને સંસ્કૃત શબ્દ મોટાભાગે શરૂઆતમાં એવું બનતું હતું કે આપણે જે વિજ્ઞાનને વ્યાખ્યાયિત કરેલું છે એ મૂળભૂત ગ્રંથોમાંથી લીધેલું છે. શરૂઆતમાં પ્રાકૃત ભાષાથી એ વ્યાખ્યાયિત હતું, પછી એને પ્રાધાન્ય સંસ્કૃત ભાષાની અંદર આપેલું છે. એટલે મોટાભાગના શબ્દોને આપણે સંસ્કૃત શબ્દ પરથી મેળવેલ છે, એટલે એ પ્રમાણે આપણે એને એનાલિસિસમાં લઈશું. ભૌતિક વિજ્ઞાન કુદરત અને કુદરતી ઘટનાઓના અભ્યાસ માટેનું વિજ્ઞાન છે. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન એ કુદરત અને કુદરતી ઘટનાઓ સાથે સંકળાયેલ વિજ્ઞાન છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. હજી તો મિત્રો આ ઇન્ટ્રોડક્શન પાર્ટ છે. ધીમે ધીમે આપણે જેટલા શબ્દોની ચેપ્ટરની અંદર એમસીક્યુ રિલેટેડ જરૂરિયાત છે એ દરેક શબ્દોને આપણે ધીમે ધીમે એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરશું. તો શરૂઆતના તબક્કે તમારે આટલું યાદ રાખવાનું છે. સાયન્સ સાયન્ટિયા પરથી બનેલ છે, મતલબ થાય છે ટુ નો એટલે જાણવું. સંસ્કૃત શબ્દ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે અવલોકન અને પ્રયોગ પરથી શિસ્તબદ્ધ રીતે ગોઠવાયેલ જ્ઞાન. અવલોકનો અને પ્રયોગો પરથી શિસ્તબદ્ધ રીતે ગોઠવાયેલ જ્ઞાન એટલે વિજ્ઞાન. નિર્જીવ વસ્તુઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાનને ફિઝિકલ સાયન્સ કહેવાય, જેની અંદર સમાવેશ થાય છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, એસ્ટ્રોલોજી, ઓશિયનોલોજી વગેરેનો. બાયોલોજીકલ સાયન્સ એટલે સજીવ વસ્તુઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાન, જેવું કે બોટની છે, ઝૂઓલોજી છે, ફોરેન્સિક સાયન્સ છે, એ બધાય. ફોરેન્સિક સાયન્સ એટલે તમે CIDમાં જોતા હશો, ડૉક્ટર સાલુંકે જે પ્રક્રિયા કરતો હોય છે, કોઈ માણસ એનું મોત કેવી રીતે થયું છે એની પાછળનું રહસ્ય જાણવા માટે જે પ્રક્રિયા થતી હોય છે એ બધી આમાં સમાવેશ થાય છે. ફિઝિક્સ શબ્દની વાત કરીએ તો ગ્રીક શબ્દ પ્રકૃતિ પરથી અને સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી લીધેલ છે. ફિઝિક્સ એ કુદરત અને કુદરતી ઘટનાઓ સાથે સંકળાયેલ વિજ્ઞાન છે. તો આ પ્રમાણે મિત્રો તમારે વ્યવસ્થિત આટલા મુદ્દાઓને પહેલાં ધ્યાનમાં રાખવાના છે. આગળ વાત કરીએ હવે. ભૌતિક વિજ્ઞાન માટે એના બે મુખ્ય વિચારોની વાત કરીએ, જેના મહત્ત્વના પાયા કહેવાય. ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો એટલે કે મહત્ત્વના પાયા. કયા બે મુખ્ય વિચારો અથવા તો કયા બે સ્તંભ પર ભૌતિક વિજ્ઞાન ટકેલું છે મિત્રો? એ બે મુખ્ય વિચારો છે એકાકીકરણ અને ન્યૂનીકરણ. શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શબ્દ સમજૂતીને આપણે ધ્યાનમાં રાખવાની છે. એકાકીકરણ એટલે યુનિફિકેશન. પહેલો, એકાકીકરણ એટલે યુનિફિકેશન. યુનિફિકેશન સમજીએ. કુદરતમાં બનતી અલગ અલગ ઘટનાઓને થોડા અને એક સામાન્ય નિયમ દ્વારા સમજાવવાનો પ્રયત્ન. કુદરતમાં ઘણી ઘટનાઓ બને છે. વીજળી થવી, વરસાદ આવવો, ટેમ્પરેચર વધવું, અચાનક માવઠું થવું, ખૂબ ઠંડી પડવી, આ બધા જ અલગ અલગ ઘટનાઓ છે. કુદરતમાં બનતી અલગ અલગ ઘટનાઓ છે.
એ ઘટનાઓને એક સામાન્ય નિયમ દ્વારા સમજાવવાનો સરળ પ્રયાસ એટલે એકાકીકરણ. યુનિફિકેશન એક યુનિક ઘટના છે. જેમ આપણે ઋતુઓને 3 ભાગમાં વિભાજિત કરી છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આપણને ખબર પડે જ છે કે શિયાળામાં ઠંડી જ પડે, યુનિફિકેશન. ઉનાળામાં ગરમી જ પડે, ચોમાસામાં વરસાદ પડે. તો આપણે એની સાથે સંકળાયેલ દરેક ફિઝિકલ ક્વોન્ટિટીને આપણે મેઝર તો કરીએ જ છીએ કે ભાઈ કેટલા ઇંચ વરસાદ પડ્યો છે, કેટલા ડિગ્રી ટેમ્પરેચર તાપમાન છે, ઠંડી કેટલા અંશ સેલ્સિયસ અત્યારે વધી છે, ઠંડીનું પ્રમાણ વધવું ઘટવું, પૂર્વ આગાહી કરી શકીએ છીએ. તો આ બધું જ શક્ય બન્યું છે મિત્રો યુનિફિકેશનને કારણે. યુનિફિકેશનને કારણે એની અંદર નાની નાની ઘટનાઓ સરળ સ્વરૂપમાં તમને વ્યાખ્યાયિત કરીને આપેલી છે. કુદરતમાં બનતી અલગ અલગ ઘટનાઓને અને એક મુદ્દાથી વ્યાખ્યાયિત કરીએ. કુદરતમાં બનતી અલગ અલગ ઘટનાઓને, કુદરતમાં બનતી અલગ અલગ ઘટનાઓને થોડાને એક સામાન્ય નિયમો દ્વારા સમજાવવાનો પ્રયત્ન. સામાન્ય નિયમો દ્વારા સમજાવવાનો પ્રયત્ન. એટલે એકાકીકરણ. એકાકીકરણ સામાન્ય નિયમ દ્વારા સમજાવવાનો પ્રયત્ન દર્શાવે છે. અલગ અલગ ઘટનાઓનો સમન્વય સરળ ભાષામાં સમજી શકાય એવી જ, કોમ્પ્લેક્સ નહીં, જટિલ નહીં, કોમ્પ્લેક્સ અને જટિલ નહીં, અલગ અલગ ઘટનાઓ સામાન્ય નિયમો દ્વારા સમજાવાતી હોય તો એને આપણે એકાકીકરણ કહીશું. આ મુખ્ય વિચાર પહેલો. બીજો, એકાકીકરણ અને આપણે એને શબ્દ આપ્યો છે મિત્રો ન્યૂનીકરણ, રિડક્શનિઝમ. ન્યૂનીકરણ, એકાકીકરણ અને ન્યૂનીકરણ. ખૂબ જટિલ તંત્ર હોય તો એવા ખૂબ જટિલને સોલ્વ કરવા માટે આપણે અને ખૂબ જ મોટા તંત્રોના ગુણધર્મો તેના નાના નાના ઘટકો દ્વારા સમજાવવાનો પ્રયત્ન ન્યૂનીકરણમાં કરેલો છે. ન્યૂનીકરણ વિશેની પહેલાં વાત કરીએ પછી વ્યાખ્યાયિત કરીએ મિત્રો. આપણે ધીમે 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 તમે જાણો છો કે શરૂઆતમાં કોમ્પ્યુટર એક મોટા રૂમ જેવડું હતું, એનું ન્યૂનીકરણ થયું, ટેકનોલોજી ડેવલપ થઈ, મિલી ટેકનોલોજી આવી, માઇક્રો આવી ને અત્યારે નેનો છે. તમે 10મા ધોરણમાં ભણી ગયા છો નેનો ટેકનોલોજી, 10⁻⁹ ટેકનોલોજી કેટલી સ્કેલ ડાઉન થઈ ગઈ, એક રૂમ જેવડું કોમ્પ્યુટરે ખીચામાં આવી ગયું અત્યારે. આ છે કોન્સેપ્ટ ન્યૂનીકરણનો. ન્યૂનીકરણ એટલે ખૂબ જટિલ એવા તંત્રને નાના નાના સરળ ભાગમાં વિભાજિત કરીને સમજવાનો પ્રયત્ન એટલે ન્યૂનીકરણ. ક્યાંય તમને અઘરું ન લાગે, જટિલ તંત્રને સરળ રીતે રજૂ કરવાનો પ્રયત્ન અને એને આપણે ધીમે 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 ટેકનોલોજી સ્કેલ ડાઉન કરીએ છીએ એટલે એને અનુરૂપ આપણે એને સમજશું. જટિલ અને ખૂબ જ મોટા તંત્રોના ગુણધર્મોને, જટિલ અને ખૂબ મોટા તંત્રોના ગુણધર્મો. જટિલ એટલે કોમ્પ્યુટર સાયન્સની વાત કરીએ મિત્રો, મેં તમને કોમ્પ્યુટરની જ વાત કરી કે એના મધરબોર્ડની પ્રોસેસિંગ હોય, એને સંબંધિત ડેસ્કટોપ સાથેનું કોમ્યુનિકેશન હોય, તો એ પ્રમાણેની જે જટિલ પ્રક્રિયાઓ છે, મોટા તંત્રો છે, એ દરેક મોટા તંત્રો એની અંદર અલગ અલગ વિભાગ આવતા હોય. કોમ્પ્યુટરમાં SMPS આવતું હોય, એ પાવર સપ્લાય આપતું હોય દરેક સેક્શનને, રેમ, રોમ, ક્યારે કોનો યુટિલાઇઝ કરવો એ પ્રમાણેની વાત આવતી હોય ત્યારે એને નાના નાના ઘટકો દ્વારા આપણે સરળ રીતે સમજી શકીએ છીએ. આખા કોમ્પ્યુટરને આપણે વિભાજિત કરી નાખ્યું છે. તો આ જટિલ અને ખૂબ મોટા તંત્રોના ગુણધર્મોને નાના નાના સરળ ઘટકોમાં, નાના નાના સરળ ઘટકો દ્વારા સમજાવવાનો પ્રયત્ન.
એટલે ન્યૂનીકરણ. તો આ છે ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો, મહત્ત્વના પાયા, જેનાથી ભૌતિક વિજ્ઞાન ટકેલું છે. ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો છે એકાકીકરણ અને ન્યૂનીકરણ. યુનિફિકેશન અને ન્યૂનીકરણ એટલે રિડક્શન કરવું, રિડક્શનિઝમ કહેવાય એને એક પ્રકારે કહીએ તો. કુદરતમાં બનતી અલગ અલગ ઘટનાઓને થોડાને એક સામાન્ય નિયમો દ્વારા સમજાવવાનો પ્રયત્ન, કોમન નિયમ દ્વારા સમજાવવાનો પ્રયત્ન એટલે યુનિફિકેશન. દરેક ઘટનાઓના અલગ અલગ વર્ણન અને અલગ અલગ સિદ્ધાંતો બધા જુદા જુદા છે. ન્યૂનીકરણ જટિલ અને મોટા તંત્રને નાના નાના સરળ ઘટકો દ્વારા સમજાવવાનો પ્રયત્ન એટલે ન્યૂનીકરણ. તો આ પ્રમાણે એકાકીકરણ અને ન્યૂનીકરણ એ ભૌતિક વિજ્ઞાનના મુખ્ય બે વિચારો છે મિત્રો. હવેથી તમારે ધ્યાનમાં રાખવાનું છે, MCQ સંબંધિત આગળ તમારે આવશે. હવે આગળ વાત કરીએ હજી આવા જ નાના નાના મુદ્દા સંબંધિત મિત્રો. એ છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર મારે વાત કરવી છે. ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેના બે મૂળભૂત પ્રભાવ ક્ષેત્રો છે, સ્થૂળ અને સૂક્ષ્મ. બે મૂળભૂત પ્રભાવ ક્ષેત્રો છે, સૂક્ષ્મ અને સ્થૂળ. સ્થૂળ અને સૂક્ષ્મ બે મુખ્ય એના પ્રભાવ ક્ષેત્રો છે. સૂક્ષ્મ એટલે અણુ અને પરમાણુના આંતરપરમાણુય સ્તરે બનતી ઘટનાઓ. પરમાણુની અંદર તમે જાણો છો અંદરના ભાગમાં ન્યુક્લિયસ હોય, અતિ સૂક્ષ્મ, પરમાણુ પણ અતિ સૂક્ષ્મ છે. તો એના સ્તરે બનતી ઘટનાઓનો અભ્યાસ સૂક્ષ્મમાં થાય, જ્યારે સ્થૂળની અંદર ભૂસ્તરીય ઘટનાઓ, ફિઝિકલ ક્વોન્ટિટી આપણે વાત કરીએ તો ભૂસ્તરીય ઘટનાઓ છે, ખગોળીય ઘટનાઓ છે, ખગોળશાસ્ત્ર સંબંધિત જેટલી વાત છે એ સ્થૂળની અંદર એનો સમાવેશ થશે. એટલે સૌથી પહેલાં વાત કરીએ આપણે સૂક્ષ્મની. સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓમાં સમાવેશ કરીએ છીએ આપણે પરમાણવિક, આણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓનો. પરમાણવિક, આણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓનો. સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં પરમાણવિક, આણ્વીય એટલે અણુ સંબંધિત જે વાત હોય એની વાત છે, અને ન્યુક્લિયર ઘટનાઓનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ ક્ષેત્ર સંબંધિત જે ભૌતિક વિજ્ઞાન છે મિત્રો, એને આપણે મોડર્ન ફિઝિક્સ કહી છે. કેવું ફિઝિક્સ કહી છે? મોડર્ન ફિઝિક્સ કહી છે. મોડર્ન ફિઝિક્સની અંદર સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રનો સમાવેશ થાય છે. અણુ, પરમાણુને એને સંબંધિત, એને રિલેટેડ જેટલી વાત છે એને મોડર્ન ફિઝિક્સ કહેવાય. જેને મોડર્ન ફિઝિક્સ કહે છે. સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓ, પરમાણવિક, આણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓને રિલેટેડ આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. મોડર્ન ફિઝિક્સની અંદર સ્ટ્રક્ચર ઓફ એટોમ, ડ્યુઅલ નેચર, ન્યુક્લિયસ. મોડર્ન ફિઝિક્સની અંદર
સ્ટ્રક્ચર ઓફ એટમ, ન્યુક્લિયસ, ન્યુક્લિયસની ઘટનાઓ, ન્યુક્લિયર ઘટનાઓ છે એટલે સ્ટ્રક્ચર ઓફ એટમ છે, ન્યુક્લિયસ છે, ડિયોલ નેચર છે. આ બધા ચેપ્ટરો છે મિત્રો. આપણે પરમાણુ, ન્યુક્લિયસ, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ વગેરેનો સમાવેશ થાય છે. મોડર્ન ફિઝિક્સની સ્પેસિફિક વાત કરતા હોય ત્યારે આપણે અણુ અને પરમાણુનું બંધારણ, ન્યુક્લિયસ, ન્યુક્લિયર ઘટનાઓ, ડ્યુઅલ નેચર, આ બધાનો સમાવેશ કરીએ. બીજી વાત કરવી છે મારે સ્થૂળની. સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર. સૂક્ષ્મ અને સ્થૂળ ભૌતિક વિજ્ઞાનના પ્રભાવ ક્ષેત્રો છે. સૂક્ષ્મ અને સ્થૂળ ભૌતિક વિજ્ઞાનના પ્રભાવ ક્ષેત્રો છે. આપણે સૂક્ષ્મની વાત કરી તો અણુ, પરમાણુ, ન્યુક્લિયર આ બધું જ મિત્રો તમારે ભણવાનું છે. અત્યારે તમને આપેલું છે આ માત્ર જાણકારી માટે. તમને આઈડિયા રહે કે આટલી વસ્તુ તમારે ભૌતિક વિજ્ઞાનની અંદર સ્ટડી કરવાનો છે. એ આઈડિયા માટે જ આ મુદ્દાઓને અત્યારે આપેલા છે ને આપણે એને જોઈએ છીએ. બીજી વાત કરવી છે મારે સ્થૂળની. પૃથ્વી પરની તથા ખગોળીય સ્તરની ઘટનાઓનો સમાવેશ થાય છે. સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં પૃથ્વી પરની તથા ખગોળીય સ્તરની ઘટનાઓનો અભ્યાસ થાય છે. તો જેવી રીતે સૂક્ષ્મ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે એને મેં મોડર્ન ફિઝિક્સ કીધું છે, એવી જ રીતે સ્થૂળ સાથે સંકળાયેલું વિજ્ઞાન એ ક્લાસિકલ ફિઝિક્સ થશે મિત્રો. ક્લાસિકલ ફિઝિક્સ આપણે વાત કરવી છે. ક્લાસિકલ ફિઝિક્સ એની અંદર સમાવિષ્ટ વાતોની, જેને ક્લાસિકલ ફિઝિક્સ કહે છે. ક્લાસિકલ ફિઝિક્સમાં સમાવેશ થાય છે મિકેનિક્સ, લોસ ઓફ થર્મોડાયનેમિક્સ. આ યંત્રશાસ્ત્ર એટલે આપણે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 એને સંબંધિત છે. ગતિના નિયમો સંબંધિત આપણે વાત કરી છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. સ્થૂળની અંદર મિકેનિક્સ એટલે બે આવી ગયું, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. એના પછી છે થર્મોડાયનેમિક્સ. અલગ અલગ શાખાઓની વાત કરીએ તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, ઓપ્ટિક્સ એટલે પ્રકાશશાસ્ત્ર. આ બધું જ તમારા સિલેબસમાં છે વગેરેનો સમાવેશ થાય છે. તો એકદમ શોર્ટમાં મિત્રો આપણે આને યાદ રાખશું કે ભાઈ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્રની વાત કરીએ, એના પ્રભાવ ક્ષેત્રની વાત કરીએ તો બે મૂળભૂત પ્રભાવ ક્ષેત્ર સૂક્ષ્મ અને સ્થૂળ છે. સૂક્ષ્મની અંદર પરમાણિક, આણ્વીય અને ન્યુક્લિયર ઘટનાઓનો સમાવેશ થાય છે અને મોડર્ન ફિઝિક્સ કહેવાય. મોડર્ન ફિઝિક્સમાં સ્ટ્રક્ચર ઓફ એટમ, ન્યુક્લિયસ, ડ્યુઅલ નેચર એનો સમાવેશ થાય. સ્થૂળ પ્રભાવ ક્ષેત્રની વાત કરીએ તો પૃથ્વી પરની અને ખગોળીય સ્તરની જે ઘટનાઓ છે એનો અભ્યાસ આની અંદર થાય છે અને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય. ક્લાસિકલ ફિઝિક્સમાં મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, ઓપ્ટિક્સ આ બધા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો આ મુદ્દાને તમારે આવી રીતે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવાનું છે. આગળ વાત કરીએ મિત્રો ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રની અંદર દળ, લંબાઈ અને સમયના સંદર્ભમાં મારે એના કાર્યક્ષેત્રની વાત કરવી છે. અત્યારે એના પ્રભાવ ક્ષેત્રની આપણે વાત કરી. આપણો ટોપિક કન્ટિન્યુ છે, એની અંદર કેટલીક કિંમતોનો આપણે ઉલ્લેખ કરીએ. ચલો સૌથી પહેલા દળ, લંબાઈ અને સમયના સંદર્ભમાં આપણે કાર્યક્ષેત્ર જોવું છે. સંદર્ભમાં કાર્યક્ષેત્ર દળ, લંબાઈ
અને સમયના સંદર્ભમાં મારે કાર્યક્ષેત્રની વાત કરવી છે. ચાલો એના માટે સૌથી પહેલાં આપણે લંબાઈના માપક્રમનો વિસ્તાર જોઈએ. લંબાઈના માપક્રમનો વિસ્તાર અથવા લંબાઈનું માપક્રમ, વિસ્તાર લખું ને વાંધો નહીં, ફેલાયેલું જ છે ત્યાં સુધી. એપ્રોક્સિમેટ 10⁻40 મીટરના ક્રમનું. કેવી રીતે? તો કે ક્યાં સુધી ફેલાયેલું છે? પરમાણુ ની સાઈઝ 10⁻14 મીટરથી લઈને અવલોકિત વિશ્વનું પરિમાણ, અવલોકિત વિશ્વનું પરિમાણ 10⁻26 મીટર સુધી, અવલોકિત વિશ્વનું પરિમાણ 10⁻26 મીટર સુધી. તો આ પ્રમાણે લંબાઈની વાત છે એના કાર્યક્ષેત્રની મિત્રો. એ લંબાઈ માટે આપણે પરમાણુની સાઈઝથી લઈને અવલોકિત વિશ્વના પરિમાણ સુધી એને લઈ શકીએ છીએ. લંબાઈના માપક્રમનો વિસ્તાર મિત્રો પરમાણુની સાઈઝથી લઈને અવલોકિત વિશ્વના પરિમાણ સુધી છે. તમે આનો ગુણોત્તર લો એટલે તમને, આપણે શબ્દ અહીંયા ગુણોત્તર વિસ્તારની સાથે રાખશું અને આને એના વિસ્તાર સંબંધિત સમજશું એટલે 10⁻26 ભાગ્યા 10⁻14 એટલે 10⁻40 મીટર થઈ જાય. ચલો બીજી વાત કરીએ દળ માટેની. દળના માપક્રમનો વિસ્તાર સૌથી નાનામાં નાનો પાર્ટિકલ ઇલેક્ટ્રોન છે. સૌથી નાનામાં નાનો પાર્ટિકલ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 10⁻30 કિલોગ્રામના ક્રમનું છે. ત્યાંથી ચાલુ કરીને અવલોકિત વિશ્વ એનું દ્રવ્યમાન મિત્રો 10⁻55 કેજી સુધી એનો વિસ્તાર ફેલાયેલો છે. એટલે આપણે એના વિસ્તારને લઈશું ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 કેજીથી લઈને અવલોકિત વિશ્વનું દ્રવ્યમાન 10⁻55 કેજી સુધી દળનો માપક્રમ વિસ્તરેલો છે. એના પછી મારે વાત કરવી છે સમયના માપક્રમની. લંબાઈના માપક્રમને પ્રકાશની ઝડપથી ભાગો. પ્રકાશની ઝડપ છે એનો માપક્રમ 10⁸ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશની ઝડપ છે. એના વડે ભાગાકાર કરવાથી મને સમયનું માપક્રમ મળે. બંને થિયરિટિકલી આપણે ચેક કરી શકીએ. લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતા સમયનો માપક્રમ મળે. પહેલી વાત, લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશના વેગથી ભાગતા સમયનો માપક્રમ મળે. લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતા સમયનો માપક્રમ મળે. પરમાણુની સાઈઝ છે 10⁻14 મીટર. પરમાણુની સાઈઝ છે 10⁻14 મીટર. એને 10⁸ વડે ભાગાકાર કરો એટલે 10⁻22, 14 ને 8 22, 10⁻22 થી 26 ભાગ્યા 10⁸ એટલે 10⁸ સેકન્ડ. સેકન્ડ માપક્રમમાં લઈએ આપણે તો 10⁻22 થી 10⁸ સેકન્ડ જેટલો થાય. એટલે સુધીનો વિસ્તાર મિત્રો આપણે સમયના માપક્રમની અંદર આવરી લઈએ છીએ.
તો આ પ્રમાણે આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે દળ, લંબાઈ અને સમય એના સંદર્ભમાં જો ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રની વાત કરીએ કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ક્યાં સુધી ફેલાયેલું છે, તો લંબાઈના માપક્રમની અંદર પરમાણુની સાઇઝ 10⁻14 મીટરથી લઈને અવલોકિત વિશ્વનું જે લંબાઈ છે 10⁻26 મીટર ત્યાં સુધી. માપક્રમનો ગુણોત્તર લો તો 10⁻40 મીટરના ક્રમનો થાય. દળના માપક્રમના વિસ્તારની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 કેજીથી લઈને અવલોકિત વિશ્વનું દ્રવ્યમાન 10⁻55 કેજી સુધી દળનો માપક્રમ વિસ્તરેલો છે. ત્યાં સુધી ભૌતિક વિજ્ઞાન કાર્યરત છે. તમે વિચારી શકો છો આ શું દર્શાવે છે? માપક્રમ ત્રણેયના ભૌતિક વિજ્ઞાનની મદદથી તમે આ ત્રણેય માટે આટલી રેન્જમાં ગણતરી કરી શકો છો એવું માપ દર્શાવે છે. તો આ પ્રમાણે હું ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રને લઈ શકું છું. તમારે ત્રણેય મુદ્દાઓને મિત્રો વ્યવસ્થિત રીતે જોવાના છે અને ધ્યાનમાં લેવાના છે. બેઝિક મુદ્દાઓ મિત્રો તમને જે ચેપ્ટરની અંદર આપેલા છે એ દરેક બેઝિક મુદ્દાઓ, હમણાં આપણે સ્થૂળ અને સૂક્ષ્મની પણ વાત કરી. ઓપ્ટિક્સની વાત કરતો હોય તો ઓપ્ટિક્સ એટલે મિત્રો પ્રકાશશાસ્ત્ર થાય. તો તરંગ પ્રકાશશાસ્ત્ર અને કિરણ પ્રકાશશાસ્ત્ર આ તમારા અભ્યાસક્રમનો એક ભાગ છે. કેટલાક નાના નાના મુદ્દાઓને અહીંયા હું આવરી લઉં છું જે તમારે વિશેષ અને ડિટેલમાં ભણવાના તો છે જ. ડિટેલમાં મિત્રો તમારે ભણવાના તો છે જ. સૌથી પહેલાં વાત કરીએ આપણે પ્રકાશશાસ્ત્રની. પ્રકાશશાસ્ત્રની મિત્રો વાત કરતા હોય તો 12મા ધોરણની અંદર અભ્યાસક્રમમાં તમને 2 ચેપ્ટર આપેલા છે, તરંગ પ્રકાશશાસ્ત્ર અને કિરણ પ્રકાશશાસ્ત્ર. તો આ ફેલાયેલી વાત છે. તરંગ પ્રકાશશાસ્ત્ર કિરણ પ્રકાશશાસ્ત્ર. પ્રકાશીય ઉપકરણો સંબંધિત વાત છે. તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. લેન્સ અને અરીસાની વાત હોય, લેન્સ અને અરીસાના સંયોજનની વાત હોય એટલે પ્રકાશ સંબંધિત જે ઉપકરણો છે એ કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર. અને વિદ્યુત ચુંબકીય તરંગો છે, રેડિયો તરંગ છે, અલગ અલગ તરંગો સંબંધિત એના અભ્યાસની વાત હોય તો એનો સમાવેશ તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર થાય છે. એને ડિટેલમાં આગળ તમારે જોવાના છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ એ વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ સાથે સંકળાયેલી વાત છે. એટલે ભેગું એને આપણે સંયુક્ત અભ્યાસ સ્વરૂપે લઈએ ને તો વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર. વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર એ સંયુક્ત અભ્યાસ છે મિત્રો, વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રનો. ધોરણ 12ની અંદર આપણે સિલેબસમાં આ માત્ર તમારી જાણકારી માટે છે કે કયા કયા મુદ્દાઓનો સમાવેશ આપણે આની અંદર કરીએ છીએ. વિદ્યુત શાસ્ત્ર રિલેટેડ મુખ્ય 3 ચેપ્ટરો તમને આપેલા છે. એના પછી ચુંબકીય શાસ્ત્ર રિલેટેડ પણ 3 ચેપ્ટરો તમને અભ્યાસક્રમમાં આપેલા છે. તો આ પ્રમાણે વિદ્યુત ચુંબકીય શાસ્ત્રની અંદર આ બધા મુદ્દાનો આપણે મિત્રો સમાવેશ કરશું. થર્મોડાયનેમિક્સ છે તો થર્મોડાયનેમિક્સની અંદર આપણે કાર્ય છે, ઉષ્મા ઉર્જા છે. થર્મોડાયનેમિક્સની વાત કરીએ તો થર્મોડાયનેમિક્સ તમારા 11મા ધોરણમાં અભ્યાસક્રમનો એક ભાગ છે. એની અંદર ઉષ્મા ઉર્જા, કાર્ય, તમે વધારે વિશેષ કેમિસ્ટ્રીની અંદર ભણશો એને સંબંધિત મિત્રો. એન્ટ્રોપી, પ્રણાલી એને સંબંધિત તમારે વાત કરવાની છે. એ વધારે અભ્યાસ એનો તમે એની અંદર કરશો. ઉષ્મા એન્જિન, રેફ્રિજરેટર, ઉષ્મા એન્જિન, રેફ્રિજરેટર, કાર્નોટ એન્જિન. શબ્દ યાદ નથી રાખવાના, માત્ર તમારી જાણકારી માટે છે. તો આ પ્રમાણે મિત્રો અલગ અલગ શાસ્ત્ર તમે લઈ શકો છો. આ તો માત્ર મેં તમને પ્રકાશશાસ્ત્ર, વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર કે થર્મોડાયનેમિક્સ છે
એના અભ્યાસની અહીંયા વાત કરી છે. વિશેષમાં આ ચેપ્ટરની અંદર બેઝિક થિયરિટિકલ પ્રશ્ન કોઈ બનતો નથી અત્યાર સુધીમાં તો, એટલે તમારે આવા નાના નાના મુદ્દાઓથી આને યાદ રાખવાનું છે. મિત્રો હવે પછીની રજૂઆત આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે તમારે આ લેક્ચર પૂરતું આટલા મુદ્દાઓને વ્યવસ્થિત યાદ રાખવાના છે. થેન્ક યુ.